શું ગાઈસ ગિરનારની પરિક્રમા કરીને અત્યારે અમે આવી ગયા છે ખોડલધામ કાગવડ. તો તમને ચાલો બતાડીશ કાગવડનું ખોડલધામ. અને તમે પણ જો આવ્યા હોય ખોડલધામ તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. મળીએ. તો ગાઈઝ આપણે ખોડલધામ આવી ગયા છે અને અંદર એન્ટર થઈ રહ્યા છે. તો થોડીક જ ક્ષણોમાં તમને બતાડીશું ખોડિયાર માતાના દર્શન કરાવીશું, જો ફોટો અને વિડીયો એલાઉડ હશે તો. બાકી બન્યા રહેજો અમારી સાથે. કેમ છો, મજામાં? તો કાગવડ લાઈવમાં આપનું સ્વાગત છે. જુનાગઢ હતા ત્યાં સુધી જુનાગઢ લાઈવમાં હતા, કાગવડ છે એટલે કાગવડ લાઈવમાં આપનું સ્વાગત છે. તો આ બાજુમાં ગાર્ડન છે, તો કલાક દોઢ કલાક તમારે ગાર્ડન જોવામાં પણ જશે. તો ખોડલધામ આવ્યા હોય તમે તો તમે કમેન્ટ કરજો કે શું બીજું જોવાલાયક છે, અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળ. તો ગાઈસ જોઈ રહ્યા છો ખૂબસૂરત નજારો પાછળ પણ અને આગળ પણ. વિડીયોમાં બન્યા રહેજો. ઓ માય ગોડ. તો આ જોઈ રહ્યા છો ખોડલધામ આપણે આવી ગયા છીએ અને દર્શન કરી લેજો, કેમ કે અંદર તો ફોટો એલાઉડ નથી, આઈ થિંક લખેલું જ છે. તો પણ જ્યાં સુધી બતાવે ત્યાં સુધી આપણે બતાવી દઈશું. તો કમેન્ટ બોક્સમાં જય ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. જોઈ રહ્યા છો આ સુંદર મજાની કારીગરી. સો ગાઈઝ અમે ખોડિયાર માતાના દર્શન કરી રહ્યા છે મસ્ત એવા. જોઈ લો પાછળ દૂરથી જેના દર્શન કરશો તો પણ માતાજીના દર્શન આવી ગયા એવું સમજવાનું. તો અમે જઈ રહ્યા છીએ દર્શન કરીને હવે ગાર્ડનના થોડા નજારા જોવા માટે. એવું મળીએ કેન્ટીન એણે હોંભરી લીધું બધું. કોણ મસ્ત ફોટો આવે છે.
શું હશે પેલો જે 2 જણ હતા ને સામે બેઠા હતા ને હા એ 2 જણા પેલા માસી એ નહીં પેલા જે ગાઈસ કાગવડ લાઈવમાં આપનું સ્વાગત છે. આપણે આવી ગયા છે શક્તિવનમાં કાગવડમાં. તો ચાલો તમને બતાડો શક્તિવન. બનાવી રહેજો વિડીયોમાં અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લોકો ફોટા પાડી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. ગાઈસ આ જોઈ રહ્યા છો તમે કાગવડ શક્તિવનમાં સરસ એવી સરસ્વતી માતાની મૂર્તિ પણ છે. તમે વિડીયોને એન્ડ સુધી જોયા એના બદલ તમને આભાર. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો તમને આ વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટ કરજો. તો મળીએ આગળ. જય ખોડિયાર, જય હિન્દ, ભારત માતા કી જય. ઘેર કઈ એમને બેસી રહેવું કંઈક હોય ને. One, two, three. મસ્ત ફોટો લાગે આવો પાડો. ઊભી રહે, પાડી દો વચ્ચે ઊભી રહે. અહીં વચ્ચે ઊભી ઊભી રહે. હાય. ખાઈ રહ્યા છે મેંગો ડોલી બટકા ભરીને. તો તમે શું મેંગો ડોલી બટકા ભરીને ખાવ છો કે ચૂસીને ખાવ છો? કમેન્ટ કરજો. ચૂસીને ખાતા હોય તો ચૂસવાનું અને બચકા ભરીને ખાતા તો બચકા ભરીને. એવું વધારે મજા શેમાં આવે એ કહેજો. હા, વધારે મજા ચૂસીને આવે કે બચકા ભરીને એ કહેજો. સો ગાઈસ આજે છે બુધવાર, સોરી ગુરુવાર, કેમ કે કાલે બુધવાર હતો.